સોલારની સબસિડી હવે સમાપ્ત થઈ જઈ રહી છે અને આ કોઈ મજાક નથી. સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હાલમાં કેન્દ્ર સરકારે 3 કિલોવોટ સુધીની જે સોલારની સબસિડી આપતા હતા તે હવે બંધ થઈ જવા રહી છે. આ સબસિડી યોજનાનું નામ PM સૂર્યઘર યોજના છે. આ માટે એક રાષ્ટ્રીય પોર્ટલ પણ છે. સરકારની સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.government.in આ વેબસાઇટ પર સબસિડીની સંપૂર્ણ પ્રક્રિયા છે. હવે સરકારે આ વેબસાઇટ પર એક ટાઈમર સેટ કર્યો છે 31 માર્ચ 2027 સુધી. તમે અહીં જોઈ શકો છો કે તે સમય સમાપ્ત થઈ રહ્યો છે. આ યોજના ફક્ત 2027 સુધી જ ચાલશે. તો પછી શું થશે? આ યોજના કાં તો બંધ કરી દેવામાં આવશે યા તો લંબાવવામાં આવશે. અગાઉ 10 કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવવા માટે સબસિડી ઉપલબ્ધ હતી. તે યોજના 2024માં બંધ કરી દેવામાં આવી હતી અને એક નવી યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં 3 કિલોવોટ સુધીની સોલર પેનલ માટે 78,000 રૂપિયાની સબસિડી આપતા હતા. આ યોજના હજુ પણ અમલમાં જ છે, પરંતુ લાંબા સમય સુધી આ યોજના નહીં રહે. જો તમારા ઘરે સોલર પેનલ ના હોય તો જરૂરથી લગાડજો.